જય જવાન જય કિસાન। આજે અમારા ફોર્મ ઉપર અમારા પરમ સ્નેહી મિત્ર હર્ષદભાઈ ડાયાભાઈ એમના ફાધરનું તો ખૂબ મોટું નામ હતું એ જ પ્રમાણે એ પણ ખૂબ સારી રીતે તમાકુના ખૂબ મોટા વેપારી અને ખરેખર અમારા ક્ષત્રિય સમાજને જે ખૂબ નાતો છે। અને આજે સવારમાં એમનો ફોન આવ્યો કે મંગાજી તમે જે ગલગોટા વાયા છે તો અમારે જોઈએ છે ઉમિયા માતાનો રથ આવે છે। મેં એમને એવી વાત કરી, મેં કીધું જો પહેલી વખત વેણવાના છે ને એમાં જગન્નાથબા અને ઉમિયાના રથની અંદર એનો ફૂલ વર્ષા થવાની હોય તો તમે આવો। મેં કીધું તમે પોતે ફોર્મ ઉપર આવો તો હર્ષદભાઈ આવ્યા છે, મને ખૂબ આનંદ થયો છે। અને મા ઉમિયાના કામની અંદર એ રથની અંદર અમારો ફૂલ પ્રથમ વખત જવાનો છે, એક રૂપિયો લેવાનો નથી આનો। અને મને આનંદ એમ થાય છે કે અમારા આવા સ્નેહી મિત્રો અમારા જોડી છે તો અમને કોઈ વાતે તકલીફ ના હોય અને હર હંમેશા અમારા હાથે રહ્યા છે એવો હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ ગલગોટા ભગવતીના ચરણોમાં મૂકવાના છો તો તમારો ખૂબ ખૂબ આભાર। ચાલુ રાખજો। હર્ષદભાઈ તમે પણ બે શબ્દો કહેશો। ડેર મુકામે મંગાજી પનાજીના ફાર્મ ઉપર આવેલા એક ધાર્મિક પ્રસંગના કારણે આપણે મા ઉમિયાનો રથ આવતો હતો। અત્યારે હાલ ઉત્તર ગુજરાતમાં આખા ઉત્તર ગુજરાતમાં મોટું ફાઉન્ડેશન બને છે ઉમિયા ફાઉન્ડેશન, એના કારણે ધાર્મિક રથ આવતો હતો એના કારણે અમે પહેલાં વિડીયો દેખેલો મંગાજીના તેઓ એટલે કહું ચલો હેડો આપણે ત્યાં જઈએ અને ગલગોટા લાવીને અને માના ચરણોમાં આપણે વંદન કરીએ। બાકી અમારા વિસ્તારમાં ગમે ત્યારે કોઈ પણ કામકાજ હોય, મારે તો 40 વર્ષથી નાતો હોય આ ઘરનો, સમજો 40 વર્ષથી આ ઘરનો નાતો હોય, પણ અમારા કોઈ પણ કામ હોય નાનું મોટું ગમે તેવું કામ હોય તો અમે કહીએ ફોન કરીએ એટલે અડધી રાતે અમારા અંદરમાં। બાકી કોઈ પણ જ્યારે અમે ગોમનું હોય કોઈ બીજું હોય ત્રીજું હોય કોઈ સામાજિક હોય કોઈ ધાર્મિક વસ્તુ હોય તો અમારા મંગાજી અમારા પડખે ઊભા રહે છે અને આખી ટીમ એમની, એટલે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે સાહેબશ્રીનો। ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ। જય જવાન જય કિસાન। આ બધું ઓર્ગેનિક છે, આની અંદર હર્ષદભાઈ આપણે ચોળી વાય છે ઓર્ગેનિક છે બિલકુલ છે, કાલંગડા વાયેલો છે, ખૂબ સારું વાવેતર છે। ના વાવેતર સારું બકુલ અમને વિડીયો કરી દીધું બકુલ આમ વેણતા હોય સાહેબ આ રીતે દબાવવાના આવે, હા દબાવો ને એટલે એને જાતે નીકળી જાય। હા તો ખાલી એમના શું પેલા પુષ્પ વર્ષા કરીએ ને અમે માતાજી રથ આવે એટલે ખાલી એમને બધા અંગાત બધા ગુલાબ બધું હોય સરસ। લે રોહિત તમે ક્યાં પણ વેણવાનું શીખાતા આવું? હા હું